સમર્પણ અંજીર ફાર્મ મોટા કડિયા આપણી વચ્ચે અત્યારે 12 થી ખેડૂત મિત્રો અંજીર જોવા પધારેલા છે। તમારો પરિચય આપજો ને। મારું નામ નિલેશ સવાણી, ગામ સાતપડા, તાલુકો ગારિયાદર, જિલ્લો ભાવનગર। ઓકે, તમે અંજીરની ખેતી તમને કેમ ઇન્ટરેસ્ટ થયો વાવવાનો? હું લોકડાઉનમાં આવ્યો ને ત્યાર પછી મેં લીંબુનું ફાર્મિંગ કરેલું છે 7 વીઘામાં। તો જે આ સુધી કે ઉત્પાદન હજી મળ્યું નથી, તો યુટ્યુબના માધ્યમથી તમારો કોન્ટેક્ટ થયો। ઓકે, તો ઈચ્છા થઈ કે ભાઈ એકવાર જોઈએ અને કઈ રીતે ખેતી થાય છે। તો લીંબુની વચ્ચે ખેતી અંજીર નાખવાની ઈચ્છા થઈ, તો તમને મળવા આવ્યા। ઓકે, મેં લોકડાઉનમાં અંજીર વાવ્યા, તમે લીંબુ વાવ્યા, તો તમે અત્યારે ઉત્પાદન કેટલું લીધું? અત્યારે ઉત્પાદનમાં તો કોઈ જાતનું એક આવ્યું જ નથી ઉત્પાદન, મતલબ ખર્ચા ચાલુ રહ્યા? ખર્ચા એમને ચાલુ રહ્યા। તો આપણે છે ને અંજીરની અંદર અત્યારે મારે ફિક્સ 9.5 થી 10 લાખની ઉત્પાદન મારે દર વર્ષે હું લઉં છું। પ્લસ આવે છે, હું તમને 9.5 થી 10નું જ કહું છું, બરાબર? અને પાછું આ 5મું ઉત્પાદન લઈ લીધું મેં, અને રોપા બનાવું છું એ વસ્તુ અલગ, એ હું ગણાવતો નથી તમને। પણ બાગાયતની અંદર આ એક જ ઝાડ એવું છે અંજીર કે તમને 5મે મહિને 6ઠે મહિને ઉત્પાદન આપે છે, બરાબર? અને પાછું 3 વાર ઉત્પાદન આપે છે। મોટી વાત તો આ છે ખેડૂત માટે કે વર્ષમાં 3 વાર ઉત્પાદન લેવું, અને તમે જો અહીંયા પ્રોપર હોય તો તમે આમાં સારામાં સારી ઇન્કમ કરો, મારા કરતાં પણ સારી એમ, બરાબર? એટલે તમે અંજીરની ખેતી કરો છો। હવે તમે છે ને લીંબુમાં તમે અંજીર વાવી દો, એક આડી લાઈન થશે અને એક ઊભી લાઈન થશે, બરાબર? તમારે વાવેતર કયું છે? મારું લીંબુનું વાવેતર છે 20/18। હા, તો તમારે એક ઊભી લાઈન જે એક થાય ને એ તમારે 8-8 ફૂટે વાવી દો, અને એક લીંબુના છોડ વચ્ચે એક અંજીર વાવી દો, બરાબર? તો તમારે જે લીંબુ આવશે ને એ પહેલાં તમે અંજીરની ઉત્પાદન તમે લઈ શકશો, બરાબર છે? હા, હા। તો બીજો કાંઈ તમારું કંઈ ક્વેશ્ચન ખરો? મારો પ્રશ્ન તો એક એવો હતો કે આમાં રોગ જીવાતનું અને કોઈ એની સ્પેશિયલ ટ્રીટમેન્ટ કંઈ એવું? નહીં, આમાં એ બાબતની નિષ્ક્રિય રહ્યો, કોઈ પ્રોબ્લેમ નથી આવતો, અને 2-3 રોગ આવે છે એના માટે અમે તમને બધું માર્ગદર્શન આપશું। જ્યારે રોગ આવશે ત્યારે એને કઈ રીતે તમે એમાં બહાર નીકળી શકો, બરાબર? બાકી કોઈ પ્રોબ્લેમ નથી આવતો। પ્રાકૃતિક ખેતી કરજો, જેથી તમને છે ને તમારા અંજીર ન વેચાય તો અમે ખરીદી શકીએ, બરાબર? અને અંજીરનું માર્કેટ આવનાર સમયમાં સારામાં સારું રહેશે, કારણ કે આ બધાને કોલેસ્ટ્રોલ થાય છે, બધાને ડાયાબિટીસ થાય છે, બધાનું શરીર વધતા જાય છે। 40-50ની ઉંમર થાય તો તમારા 80-90-100 કિલોના વજન થઈ જાય છે। એનું કારણ છે ને એ અંજીર ખાઓ એટલે તમે એકદમ બેલેન્સ રહેશો, બરાબર? તમારા અંદર કોઈ પણ પ્રકારનો શરીરમાં ખરાબ ટોક્સિન શરીરમાં રહેશે જ નહીં। અંજીર ખાવાની આદત પાડો ને તો ખરાબ ટોક્સિન શરીરમાં રહેશે નહીં, બહાર નીકળી જશે। કફથી હોય તો કફથી નીકળી જાય, બ્લડમાં હોય તો બ્લડમાં નીકળી જાય, બાકી યુરિનમાં તો કોલેસ્ટ્રોલ હોય જ છે। કાયમિક તમે અંજીર ખાઓ ને તો તમારે કોલેસ્ટ્રોલ ક્યારેય નહીં થાય, બરાબર? મધ અને અંજીર અને તજ આટલી વસ્તુ તમે ખાવાનો કાયમિક આગ્રહ રાખો એટલે કોલેસ્ટ્રોલ ના થાય, બરાબર? સમર્પણ અંજીર ફાર્મ મોટા કડિયા, 9825943531। અત્યારે 2 વાર વરસાદ થઈ ગયો, 2 તોફાની વરસાદ થઈ ગયો, પાણી ભરાઈ ગયા, એટલે અંજીરમાં બહુ સારું રહે, નકર પાણી અમારે ઘટતું હતું। જય હિન્દ, જય ભારત, જય કિસાન, થેન્ક યુ।